માર્કેટમાં ફ્રેશ લીલી તુવેર આવે એટલે એનો ઉપયોગ કરી અને આપણે ઘણી બધી અલગ અલગ રેસીપી બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે જે લગભગ દરેક લોકોને પસંદ છે તેવી લીલવાની કચોરી બનાવવાની રેસીપી જોવાના છીએ. પણ આ કચોરી આપણે બિલકુલ પણ મેંદાનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છીએ. તો જો તમારે પણ ઘઉંના લોટમાંથી ક્રિસ્પી એવી લીલવાની કચોરી ખાવી છે તો આ રીતે બનાવજો. એકદમ સરસ તમારી કચોરી બનીને તૈયાર થશે. હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. જે આપણે રોટલી માટે વાપરતા હોઈએ એ જ લોટનો ઉપયોગ કરીશું. સાથે તેમાં 4 ટેબલસ્પૂન સૂજી ઉમેરી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે. અડધી ચમચી અજમા લઈ લેવાના છે. હવે મોણ માટે 2 ટેબલસ્પૂન ઘી લેવાનું છે. અહીંયા મારું ઘી જામેલું છે એટલે 2 ટેબલસ્પૂન લઈ રહી છું. તમારા પાસે જો પીગળેલું ઘી હોય તો 3 ટેબલસ્પૂન લઈ લેજો. હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો સરસ તે મિક્સ થઈ જાય ત્યાર પછી આ રીતે મુઠ્ઠીમાં લોટને બાંધી જોવાનો છે. આ રીતનું મુઠ્ઠી પડતી હોય એટલે મોણ આપણું બરાબર છે. તો આને મુઠ્ઠી પડતું મોણ કહેવાય. તો કચોરી બનાવતી વખતે આપણે આ રીતે ઘીનું મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે. આ સમયે તમને જો ઓછું લાગતું હોય તો 1 ચમચી જેટલું ઘી વધારે ઉમેરી દેવાનું. હવે થોડુંક પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે. કચોરી માટે આપણે કડક લોટ જોઈશે તો વધારે પ્રમાણમાં પાણી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે જેમ જોઈએ એમ પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધતો જવાનો છે. તો અહીંયા બધો જ લોટ સરસથી બંધાઈ ગયો છે. 1/4 કપ જેટલા પાણીની મને અહીંયા જરૂર પડી છે. તમને કદાચ થોડા વધારે કે ઓછા પાણીની જરૂર પડી શકે. તમારા લોટની ક્વોલિટી પ્રમાણે પણ લોટ તમે જોઈ શકો છો તો આ રીતનો હોવો જોઈએ. કડક રાખવાનો છે અને સાથે સોફ્ટ પણ હોવો જોઈએ. હવે લોટની ઉપર થોડું ઘી લગાવી દેવાનું છે. ત્યાર પછી ઢાંકી દઈ અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું. ત્યાં સુધી આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. તો તેના માટે 1 કપ તુવેરના દાણા મિક્સર જારમાં લેવાના છે. સાથે એક તીખું મરચું લઈ રહી છું. 1/4 કપ જેટલા ધાણા લેવાના છે. અને હવે આ બધી વસ્તુની પેસ્ટ બનાવી લેવાની છે. તો સરસથી પીસાઈ ગઈ છે બધી વસ્તુ. તો આ રીતે તુવેર, મરચાં અને કોથમીરને પીસી લેવાના છે. હવે એક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા માટે મૂકવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે તે બધી લઈ લેવાની. હવે ધીમા ગેસ ઉપર ચલાવતા જવાનું છે અને આમાં જે મોઇશ્ચર રહેલું છે તે બધું મોઇશ્ચર દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું. ગેસ તમારો સ્લો હોય એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો મસાલો બળવા લાગશે. તો હવે તમે જોઈ શકો છો જે મોઇશ્ચર હોય તે બધું લગભગ દૂર થઈ ગયું છે. ડ્રાય થઈ ગયો છે મસાલો. હવે તેમાં 1/4 કપ સૂકા કોપરાનું ચીણ ઉમેરી દેવાનું છે. બિલકુલ ઓપ્શનલ છે પણ આ કચોરીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 2 ટેબલસ્પૂન જેટલી કિસમિસ ઉમેરી દેવાની છે. અહીંયા તમે સાથે કાજુના ટુકડા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો. બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. આ સ્ટફિંગને તમારે જેટલું ટેસ્ટી બનાવવું હોય એટલું તમે બનાવી શકો છો. ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. પણ અહીંયા અમે એકદમ નાના બાળકો અને વડીલો ખાવાના હોવાથી બહુ વધારે સ્પાઇસી નથી બનાવ્યું. તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ મસાલા ઉમેરી દેજો. તો સ્ટફિંગ હવે આપણું બનીને બિલકુલ તૈયાર છે. ગેસને બંધ કરી દેવાનું છે. સ્ટફિંગ થોડું ઠંડુ થાય એટલે તેમાંથી એકદમ નાના બોલ્સ બનાવી લેવાના છે. અહીંયા હું નાની સાઇઝની કચોરી બનાવી રહી છું એટલે મેં નાના બોલ્સ બનાવ્યા છે. તમારે જો મોટી સાઇઝની કચોરી બનાવીને તૈયાર કરવી હોય તો સ્ટફિંગના બોલ્સની સાઇઝ થોડી મોટી રાખવાની. તો બધા જ બોલ્સ મેં બનાવીને તૈયાર કરી લીધા છે. હવે લોટ જે બાંધીને રાખ્યો હતો એના તરફ જઈએ. તો લોટને હવે આપણે મસળી અને થોડો કૂણો કરી લેવાનો છે. તો 2 થી 3 મિનિટ જેવું આપણે તેને મસળી લઈશું. 1 મિનિટ જેવું મસળી લીધા પછી તેમાં ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે અને ત્યાર પછી ફરીથી 2 મિનિટ માટે મસળી લેવાનો છે. તો લોટ હવે આપણો બિલકુલ તૈયાર છે. તેના 2 ભાગ કરી લેવાના છે. તેનો આ રીતે પહેલાં રોલ કરી લેવાનું છે. અને હવે કચોરી બનાવવા માટે તેમાંથી એક સરખા લુવા કરી લેવાના છે. લુવાની સાઇઝ બને તેટલી એક સરખી રાખવાની એટલે એક સરખી સાઇઝની કચોરી બનીને તૈયાર થશે. તો આ રીતે બધા જ લોટમાંથી લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે. બનેલા લુવાને થોડા તેલવાળો હાથ કરી તેનાથી ગ્રીસ કરી લેવાના છે એટલે તમે જ્યાં સુધી કચોરી વણતા હો ત્યાં સુધી તે સુકાઈ ન જાય. અહીંયા હું એકસાથે 4 કચોરી વણી રહી છું તો 4 લુવા લઈ લઈશ અને બાકીના લુવાને ઢાંકી અને મૂકી દેવાના છે. હવે લુવામાંથી પૂરી વણી લેવાની છે. તો પતલી એવી આપણે પૂરી બનાવીને તૈયાર કરીશું. બહુ વધારે જાડી નથી રાખવાની.
તો તમે જોઈ શકો છો પતલી એવી પૂરી બનીને તૈયાર થઈ છે. તો આ રીતે મેં બધા લુવામાંથી પૂરી વણી લીધી છે અને હવે દરેક પૂરી ઉપર સ્ટફિંગના જે બોલ્સ બનાવ્યા છે તે એક એક મૂકી દેવાના છે. હવે આ રીતે બતાવ્યા પ્રમાણે તેને પેક કરી લેવાના છે બધી બાજુથી. તો આ રીતે નાની ચીપટી જેવું લેતા જવાનું છે અને બધી સાઈડથી તેને સરસથી પેક કરી લેવાની. આ રીતે બધી બાજુથી પેક થઈ જાય એટલે ઉપરથી વ્યવસ્થિત પેક કરવાની છે. ઉપર વધારાનો લોટ ભેગો થાય એને કાઢી લેવાનું છે. તો આ રીતે પેક કરતા જઈ અને બધી કચોરીને તૈયાર કરી લેવાની છે. હજી એક કચોરી તમને બતાવી લઉં કેવી રીતે પેક કરવાની છે. અને કચોરી વાળવાની શરૂઆત કરો ત્યારે તમારે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. એટલે જેમ કચોરી બનતી જાય એમ તળતી જવાની છે. તો બીજી કચોરી પણ સરસથી બનીને તૈયાર છે. હવે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. આ રીતે થોડો લોટ નાખી અને ચેક કરી લેવાનું. તો કચોરી તળવા માટે બિલકુલ પરફેક્ટ છે. ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે અને જેટલી કચોરી તમારી કઢાઈમાં સમાય એ પ્રમાણે ઉમેરી દેવાની છે. બહુ વધારે એકસાથે કચોરી નહીં ઉમેરવાની. થોડી સેકન્ડ્સ માટે કચોરીને એમને ફ્રાય થવા દેવાની છે. ત્યાર પછી ચમચીની મદદથી તેને ધીમે ધીમે સાઈડ ચેન્જ કરતા જઈ અને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. ગેસ તમારે સ્લો ટુ મીડિયમ રાખવાનો છે, ફાસ્ટ ગેસ ઉપર નથી તળવાની. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કલર ચેન્જ થઈ રહ્યો છે. તો ઓલમોસ્ટ હવે તૈયાર છે કચોરી. કલર પણ તમે જોઈ શકો છો, પણ હજી થોડી વાર માટે રહેવા દઈશું 1 મિનિટ જેટલું, એટલે હજી થોડો ડાર્ક ગોલ્ડન થઈ જશે. તો હવે સરસથી તૈયાર થઈ ગઈ છે કચોરી. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર આવ્યો છે અને બધી જ કચોરી એક સરખી એક રીતે તળાઈ છે બધી બાજુથી. તો આ રીતે ધીમા ગેસ ઉપર આપણે ચલાવતા જઈશું એટલે સરસ કચોરી તળાઈને તૈયાર થશે. તો આવી જ રીતે બાકીની કચોરી પણ તળી લેવાની છે. તો બધી જ કચોરી બનીને તૈયાર છે. તો એક કચોરીને આપણે ખોલીને જોઈ લઈએ. પહેલાં તો હું તમને ક્રિસ્પી અવાજ સંભળાવું તો તમે સાંભળી શકો છો. એકદમ સરસ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ છે. તો એકદમ સરસ ક્રિસ્પી એવી લીલવાની કચોરી બનીને તૈયાર છે. અહીંયા મેં સાથે ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે. તમે તીખી ફુદીનાની ચટણી કે પછી મીઠી ચટણી પણ સર્વ કરી શકો છો. તો જો તમે ક્યારેય ઘઉંના લોટમાંથી આ રીતે લીલવાની કચોરી ન બનાવી હોય તો આ રીતે ટ્રાય કરજો. એકદમ સરસ તમારી કચોરી બનીને તૈયાર થશે. વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને તમારો કમેન્ટમાં ફીડબેક જણાવવાનું નહીં ભૂલતા. નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો. હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસીપી લઈ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.